અને એનઆરઆઈના 5,93,000 રૂપિયા પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નવસારી ઉદ્યોગનગર પાસે સાહેબ ટેલર નામની દુકાન વર્ષોથી કમલેશભાઈ સુરતી ચલાવી રહ્યા છે। મધ્યમવર્ગીય કમલેશભાઈ તરીકે તેમના વિસ્તારમાં ઓળખાય છે। તેઓએ જણાવ્યું કે તેમના બેંક ખાતામાં 5 ડિસેમ્બરના રોજ સવારે 5,93,000 જેવી માતબર રકમ એકી સાથે આવી જતા કમલેશભાઈએ 2-3 કુટુંબીજનોને પૂછ્યું કે આ પૈસા તમારા છે, તો બધાએ ના પાડી હતી। બાદમાં કમલેશભાઈ વિચારી રહ્યા હતા કે કોના પૈસા જમા થયા અને બીજા દિવસે જેના પૈસા હતા તે જગદીશ રામભાઈ પટેલ હાલ લંડન પણ મૂળ વિજલપુરનો ફોન આવ્યો કે મારા ભૂલથી તમારા ખાતામાં જમા થયા છે, મને બેંક ખાતામાં ટ્રાન્સફર આપો। તો કમલેશ સુરતીએ જણાવ્યું હતું કે હું તમને ઓળખતો નથી, પણ તમે તમારા પૈસા હોય તો તમે રૂબરૂ આવો અને તમને ચેક આપી દો। બીજા દિવસે જેના પૈસા હતા તેઓ પત્ની સાથે રૂબરૂ આવતા કમલેશભાઈએ તેમને પૂરી રકમનો ચેક લખી આપ્યો હતો। મારું નામ કમલેશ સુરતી, હું નવસારીનો રહેવાસી। ઉદ્યોગનગરની સામે મારી ટેલરિંગની શોપ છે સાહેબ ટેલર। 5 તારીખના દિવસે સવારે મારા એકાઉન્ટમાં 5,96,330 રૂપિયા ટ્રાન્સફર થયા હતા કોઈના, ને એ પૈસા પછી મેં જ્યારે ખ્યાલ આવ્યો કે આ ક્યાંથી આવ્યા તો લંડનથી કોઈ ટ્રાન્સફર કર્યા હતા, જેનું નામ હતું જગદીશભાઈ રામભાઈ પટેલ, ને હાલ તેઓ મટવાડમાં આવ્યા જ છે, રહેતા જ છે। તો મને પછી ખબર પડી કે આ રીતનું પૈસા મારા એકાઉન્ટમાં આવ્યા। મેં રાહ જોઈ કે કોઈ ફોન આવે તો કરું, નહીં તો પછી મેં વિચાર્યું હતું કે સોમવારના દિવસે જઈને બેંકમાં ને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન્ટ આપું કે આ રીતના મારા એકાઉન્ટમાં પૈસા આવ્યા। પણ બીજે જ દિવસે એ જગદીશભાઈનો ફોન મને આવ્યો કે કમલેશભાઈ, હું જગદીશભાઈ બોલું જ, તમારા એકાઉન્ટમાં મારા પૈસા આવ્યા છે આટલા। મેં કહું ભાઈ તમારા પૈસા આવ્યા તે બરાબર, તમે તમારા પૈસા સેફ છે, તમે કોઈ ચિંતા નહીં કરો, હું તમારા પૈસા જેટલા બી છે તે બધા જ તમને પાછા સુપરત કરીશ। તો એમણે મને એમ કીધું કે મારા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો તો સારું। મેં કીધું તમારા એકાઉન્ટમાં હું ટ્રાન્સફર નહીં કરું, હું તમને ચેક આપીશ। તો કે કશો વાંધો નહીં, હું ચેક આપો તો પણ મને વાંધો નથી। તો પછી કાલે એમના મિસિસ આવ્યા હતા અહીંયા, ને મેં એમને 5,96,330 રૂપિયાનો ચેક પરત કર્યો છે। ને હું લોકોને બી કહેવા માગું કે કોઈની બી કંઈ વસ્તુ મળી હોય તો પ્લીઝ એ લોકોને પહોંચાડવા વિનંતી, કારણ કે કોણ કેવી રીતે કેટલા પૈસા કમાયા તો કંઈ સાધન હોય કંઈ બી આપણને ખબર હોતી નથી કે એ જરૂરી વસ્તુ હોય છે। ડોક્યુમેન્ટ હોય તો ડોક્યુમેન્ટ બી પહોંચાડવા વિનંતી, પણ પહેલાં ચકાસણી કરી લેવી કે આ એ સાચો જ વ્યક્તિ છે કે એ જ વ્યક્તિ છે કે એ ચકાસણી કરીને કરવા વિનંતી બધાને।